લક્ષ્મીજીની પૂજા થતી હતી ત્યારે ચાંદીના સિક્કા જોયા. એ રાણી સિક્કાના રૂપિયા હતા. એમાં મેં છેલ્લી તારીખો જે વાંચી, વર્ષ 1914 અને 1918 એવા સિક્કા હતા. એટલે 1918 સુધી રાણી સિક્કાના રૂપિયા ચાલતા હતા. તમે વિચાર કરો. તો એ વાતને આજે 2019 અને 5 વર્ષ બીજા, એટલે 105 વર્ષ પહેલા રાણી સિક્કાના રૂપિયાનો આપણે ત્યાં વ્યવહાર હતો. અને એ વખતે ગુરુ મહારાજે અમારા અંબાશંકર બાપા હતા, અંબાશંકર શુક્લ. આ ગુરુદેવનું જ્યારે પૂજા અમે કરાવીએ ત્યારે મને એ શુક્લ દાદા યાદ આવે. અમે વિદ્યાર્થી પણ વિસાવદરથી અંબાશંકર બાપા એ પૂજા કરાવવા માટે થઈને આવે, એટલે ટોપી પહેરેલે અને ટીપણું આમ રાખી અને ગુરુદેવની પૂજા થાય. અદભુત મજા આવતી હતી. તો એ અંબાશંકર બાપા એવું કહેતા, એની ઉંમર ત્યારે 83 વર્ષની હતી. એ વડીલ આવતા, એટલે અંબાશંકર બાપા એવું કહેતા કે ગુરુદેવની જ્યારે પૂજા થાય ત્યાર પછી શુક્લ દાદાને દક્ષિણા અર્પણ થાય. એ વખતની જૂની ભેટના ચોપડા છે. આપણી જૂની ભેટ વાંચવા જેવી છો. અહીંથી આપણી જે અહીંયા ગુરુદેવનું પૂજન પહેલા રવિવારનું થતું, એનો હમણાં ચોપડો મારી આગળ હાથમાં આવ્યો હતો. ગુરુદેવની નોટમાં લખતા ત્યારે જે લોકોએ 2 રૂપિયા, 5 રૂપિયા, 1 રૂપિયો, 3 રૂપિયા અને 7 રૂપિયાની બધી ભેટ જૂની, એ શરૂઆતનું ભોજન જ્યારે થતું ત્યારે. તો અંબાશંકર શુક્લ દાદા એવું મને કહેતા હતા કે ભાઈ, મારા પિતાશ્રીની સાથે હું આ ગુરુદેવની પૂજા કરવા માટે થઈને આવતો. એ વખતે ગુરુદેવનું પૂજન થઈ જાય એટલે શુક્લ દાદાને દક્ષિણા દેવાનું થાય. એટલે ગુરુદેવ એ વખતે જે વ્યવસ્થાપક ભેટ લખવા બેઠા હોય એને એવું આજ્ઞા કરતા કે આ થાળમાંથી 25 રૂપિયા એ તમે આ શુક્લ દાદાને ભેટ આપો. રાણી સિક્કાના 25 રૂપિયા એ જ્યારે ગુરુદેવ ભેટ આપતા શુક્લ દાદા. શુક્લ દાદા ત્યારે એવું કહેતા કે એ 25 રૂપિયા અમારે 6 મહિના હાલતા. ગુરુદેવનું એક પૂજન કરીએ એટલે અમારે 6 મહિનાનો ખર્ચ નીકળી. ત્યાં તો પાછું બીજું પૂજન આવે. આ ઉદારતા, આ ગુરુ મહારાજની એક આખી. મહારાજાના દીકરાના ઘેર લગ્ન હોય ત્યારે એને કહેવાતું કે શુક્લ દાદાને 21 રૂપિયા દક્ષિણા મળતી. ત્યારે ગુરુદેવ દર પૂજનની અંદર મહિના વર્ષમાં 3 વખત 25 રૂપિયા શુક્લ દાદાને દાન. આવી એક આપણી પરંપરા. એટલે કવિ અંબે ગાયું છે, ગુરુજી આપ ગમે ત્યાં બેસી જાઓ, આપણે અનુકૂળ સજા લાગે. તુજ જેવી મન મોટાઈ. ગુરુ મહારાજના મનની મોટાઈ બહુ મોટી છે. એટલે તુજ જેવો એમણે પ્રભુ તુજ જેવો સુખદાયી, પ્રભુ તુજ જેવો સુખદાયી, તુજ જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહિર, નથી ક્યાંય વિશ્વની માહિરે. હે શ્રીનિવાસ, હે શ્રી નિવાસી. મનની મોટાઈ. હવે એવા મહાપુરુષના ચરણમાં આપણે બધા છીએ. એટલે તો એ મુચકંદ ગુહાની અંદર ગુરુદેવે ચાતુર્માસનું તપ કરેલું. એટલે આજ ગિરનારમાં જે લોકો જાય એની પહેલાના 150 વર્ષ પહેલાનો જે ગિરનાર, અને એ વખતે આ મુચકંદ ગુહા, અને એની અંદર અરણ્યમાં 2.5 મહિના સુધી રહી
અને કાષ્ટ મૌનની જે સાધના કરી અને પછી શિષ્યગણોએ આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે ગુરુ મહારાજનું પહેલું પૂજન મુચકંદ ગુહામાં કર્યું. ત્યારથી આપણે ત્યાં આ કાર્તિકી પૂર્ણિમાનું વિશેષ મહત્વ વધ્યું. આજે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય એટલે આ બધામાંથી જે લોકોએ ચાતુર્માસમાં એટલે કે અષાઢી પૂર્ણિમાને દિવસે જે ગુરુ મહારાજનું પૂજન કરી અને નિયમ લીધેલા હોય, કોકે કીધું હોય કે જપ કરશું, કોકે કીધું હોય માળા કરશું, કોકે કીધું હોય દાન કરશું, કોકે કીધું હોય સેવા કરશું, કોકે કીધું હોય કે કારેલા નહીં ખાઈએ, કોકે કીધું હોય કે ભાઈ રીંગણા નહીં ખાઈએ, કોકે કીધું હોય ભીંડો નહીં ખાઈએ, કોકે કીધું હોય લાડવા નહીં ખાઈએ. આમાં બધું જ જેને જે એવા વ્રત કર્યા હોય તો આજે એની પૂર્ણાહુતિમાં ગુરુદેવનું પૂજન કરી અને પુષ્પ હાથમાં રાખી ભગવાનને ધરાવવાના હોય કે 4 મહિના તમે ખૂબ પ્રસન્નતાથી મારા પૂરા કર્યા, એ આપની કૃપાનું પુણ્ય ફળ છે. અને એ વખતે એ વ્રતી જે છે એના ઉપર ગુરુ મહારાજ બહુ રાજી થાય કે તે 4 મહિના સુધી બહુ તપ કર્યો મારા નામથી, મારા સંકલ્પથી, મારા ભાવથી. તો આજનો દિવસ એ શિષ્ય અને ગુરુજન બંને માટે થઈ અને બહુ મંગલ છે. તો આવા મંગલમય દિવસે પછી ગુરુ મહારાજનું પૂજન થાય. આપણે ત્યાં તમને બધાને ખબર છે કે પૂજન પૂરું થાય પછી શાંતિ મંત્ર બોલાય છે. શાંતિ મંત્રમાં નીચે બેસીને હવે શાંતિ મંત્ર એટલે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાઈ જે લોકો વાત કોઈ ન કરતા મોટા એટલે ગુરુદેવનું પૂજન થયા પછી ભગવાનની આગળ બેસીને આ શાંતિ મંત્રનો પાઠ થાય. એટલે અમારા મનને, અમારા હૃદયને, ઇન્દ્રિયોને, બુદ્ધિને, વાણીને, અમારા વ્યવહારની અંદર સર્વત્ર હે ભગવાન તમે શાંતિ આપો. શાંતિ શાંતિ બ્રહ્મ શાંતિ. વનસ્પતિમાં જેવી શાંતિ છે, નદી અને ઝરણામાં જેવી શાંતિ છે, આ વિરાટમાં જેવી શાંતિ છે, એવી શાંતિ મને પ્રાપ્ત થાય. આવો ભાવ રાખીને શાંતિ મંત્ર બોલાય છે. અને શાંતિ મંત્ર પૂરા થાય એટલે પછી ઊભા થઈને તમેવ માતા ન વિદા તમેવ બંધુ સખા પ્રાર્થના. અને એ બધો ક્રમ પૂરો થયા પછી ગુરુના મુખેથી વાણી સાંભળવાનો વિષય આવે એટલે એને આપણે સત્સંગ કહીએ છીએ. એટલે એમાં આજ ગુરુ મહારાજનું જે આ પુસ્તક છે ને એ છે ઉપદેશ ગ્રંથાવલી 11 થી 25. આ ઉપદેશ ગ્રંથાવલીનો અંક છે. આની કિંમત પહેલા 8 રૂપિયા હતી, અત્યારે આની કિંમત વધીને 27 રૂપિયા થઈ છે. પણ આની અંદર મુમુક્ષુ કંઠાભરણ એમ કરીને એક ઉપદેશનું ચેપ્ટર ભગવાને બતાવ્યું છે. એમાં 27 ઉપદેશો છે. કેટલા નાના મોટા. આ 27 ઉપદેશો કોઈ જો જાણી લે ને તો એને આ જગતમાં કોઈને કાંઈ પૂછવાનું જ નથી રહેતું કે મારે શું કરવું, મારે સાધનામાં કેમ જવું, મારે ઉપાસના કઈ કરવી, મારે પ્રાર્થના કેમ કરવી, મારે બેસવું કેમ, અથવા તો મારે હવે શરૂઆત ક્યાંથી કરવી. ગુરુ મહારાજનું પરમ સુખી થવાના ઉપાયની અંદર એક એને જે 16 કે 18 એની અંદરના જુદા જુદા છે. એમાં ગુરુ મહારાજ લખે છે કે હજી તો ગણેશનો વેશ નથી આવ્યો. હજી તો શરૂઆતની અંદર ઓલા બ્રાહ્મણનો વેશ નથી આવ્યો. હવે આમાં સિદ્ધરાજ જયસિંહને આની અંદર માર્ગે જવું. તો એ માર્ગને પકડવા માટે થઈને મુમુક્ષુ કંઠાભરણ આને એક વખત વાંચી લેજો.
આને વાંચવાની જરૂર. આપણે ત્યાં તો આ એક જ વાત થાય છે એટલે મારે અવારનવાર એટલે કહેવું પડે છે કે ગુરુદેવ મંદિરમાં જન્મા, પછી શિક્ષક થયા, પછી એ હિમાલયમાં તપ કરવા ગયા, લગ્નની ના પાડી, પછી ભગવાનનો સાક્ષાત્કાર થયો, આશ્રમ. બસ ગુરુદેવ અમારા એની જે અદભુત ઉર્જાઓ એને જે પ્રાપ્ત કર્યું છે એ આપણને દેવા માટે થઈને આવા પુસ્તકો મને એમ થાય કે આપણે વાંચી નથી શકતા. એમણે આ બધું પોતાના હાથથી લખ્યું છે અને આપણને પાછું પ્રેમથી આપ્યું છે કે તમે આનો અભ્યાસ કરતા રહેજો. તો એ મુમુક્ષુ કંઠાભરણ આના 27 વિભાગ છે. આના જો પ્રવચનો શરૂ કરીએ તો આપણે જે કહીએ છીએ ને કે સ્વાધ્યાય ને આ ને એ બધું, તો 27 આના પ્રવચનો થાય. કેટલા? 27 પ્રવચન થાય. આવા આ પ્રવચનો છે. એમાંનું એક પ્રવચન છે એ નાનકડું છે, બહુ ઉપાધિ ન કરતા. મને પાક્કો ખ્યાલ છે 12:30 પૂરું કરવાનું, એટલે 5 જ મિનિટ છે. એટલે આપ જરાય એમ નહીં કે બધું આ ચોપડી વાંચી આખો આ ક્યારે પૂરું કરે કોણ જાણે. તો ગુરુદેવનું કહેવાય ભાઈ, બોલાય નહીં. અને હવે તો જુઓ તમે આપણે ત્યાં શ્રવણ એટલે સાંભળવું. સત્સંગનો આપણે ત્યાં બહુ મોટો અભાવ. આપણને કોઈને સાંભળવું ગમતું નથી. આપણે બધાને કેવું પડે હેઠા બેસી જાઓ, સાંભળો, તમારે વાત કરીને બહાર વ્યા જાઓ. હજી તો પૂજનમાં પૂરું થયું ત્યાં તો પ્રસાદ ખાઈ ખાઈને અમુક બહાર વી ગયા. અમુક લોકો જ્યાં લાઈનમાં હતી પહેલાં તો ગોઠવાઈ દે, તો પછી ત્યાં કડક સૂચના થઈ કે ભાઈ તમે આ પ્રસાદ લીધા ભેગા ત્યાં હું કેમ જતા રહ્યો? કારણ કે એને કાંઈ પૂરું થાય ત્યાં તમે ચાલી દઈએ. એટલે શ્રવણનો અભાવ. આપણને એમ થાય કે કંઈક નવું જાણીએ, કંઈક નવું વિચારીએ, ગુરુજીના થોડા પુસ્તકોનો થોડી ઘણી વાત સાંભળીએ. તો એ શ્રવણ માટે થઈને આગળ ઘણું લખાણું છે. એના 2 મુદ્દા ગુરુદેવે લખ્યા છે. પણ મારે જે આજકાલ વાત આમાં આવી ગઈ, ધ્યાન કર્યું ગુરુદેવનું, એની અંદર મનન કરવાની વાત લખી. સાંભળ્યું આપણે ખૂબ, આપણે વાંચ્યું પણ ઘણું, પણ હવે એનું મનન કેમ કરવું એ વાત ગુરુદેવે આમાં નાનકડી બતાવી છે. આનો બહુ વિસ્તાર છે, પણ હું આપને બહુ થોડી ભાષામાં એને સમજાવું છું કે જે ખાધેલું પચે તો જ તે શરીરને ઉપકારક છે. જેટલું જમાય એટલું એ પચવું જોઈએ તો એ ઉપકારક છે. અને અન્યથા જ્વર આદિ ઉપજાવી અને હાનિ કરે છે. વધારે જો ખવાઈ જાય તો તાવ આવી જાય, ગમે તે ઘટના બને. એવી રીતથી તેમ શ્રવણ કરેલા વાંચેલા વિષયનું જો સારી રીતે મનન કરવામાં આવે તો જ તે ચિત્તનો અધિકાર વધારવામાં ઉપકારક છે. એનું મનન કરવું, સાંભળ્યા પછી એને વિચારવું પડે. હવે એ મનન કેમ કરવું એની આમાં વિધિ બતાવી કે આ મનનનો પ્રકાર કઈ રીતે થાય, મનન કરવું કેમ. જે વિષયનું શ્રવણ કર્યું હોય તે વિષયમાં કેટલા સંશયો ઉત્પન્ન થવા સંભવ છે. જ્યારે કોઈ પણ વસ્તુ સાંભળીએ એટલે એની અંદર આપણને સંશયો ઊભા થાય કે આ ચાતુર્માસન ગુરુદેવે કેમ કર્યું? ચૈત્ર મહિનાથી અષાઢ મહિના સુધી ગુરુદેવે તપ કર્યું હોત તો ચાતુર્માસમાં શું કામ તપ કર્યું? અને કાર્તિકી પૂર્ણિમાએ જ કેમ પૂજન કર્યું? કાર્તિકી પૂર્ણિમા બીજે દિવસે પૂજા કરી હોત તો શું વાંધો હતો? આવા બધા સંશયો કાંઈ પણ સાંભળો એટલે એમાં ઊભા થાય. ઘણું ભાઈ વાહ, મારા ડાયા કાકા મને યાદ આવ્યો તમે આવવાનું. ગમીને હેઠે બે જાઓ પહેલા તો એની જે બધું બેસી જાય. અને તે સંશયોની સંગતિ કેવી રીતે મનાય છે
એ સંશય જે ઊભા થયા એની સંગતિ એટલે કે ભાઈ એના માટે અન્ય શાસ્ત્રોમાં આ બાબતમાં શું શું લખાયું છે એને વાંચવાનું જાણવાની ઈચ્છા થાય. તેથી કેવા પૂર્વ પક્ષો એમાં ઉદ્ભવે કે આ જે સંશય ઊભો થાય કે ભાઈ તું બ્રહ્મ છો એમ કીધું ગુરુદેવે, તત્વમસી એ તું જ છો, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. તો એની અંદર પછી સંશયો થાય, હું બ્રહ્મ કેમ, મારામાં બ્રહ્મત્વ કઈ રીતે મારે માનવું? ગુરુએ તો મને કહી દીધું, પણ મારે માનવું કેમ કે હું પોતે બ્રહ્મ છું? અથવા તો તને જે કાંઈ દેખાઈ રહ્યું છે તારું રૂપ છે, એ મારે માનવું કેમ? એટલે એના માટે થઈ અને તેથી કેવા પૂર્વ પક્ષો એમાં ઉદ્ભવે. એની માટે પૂર્વ પક્ષો બધા ઊભા થાય કે જો વ્યાપક હોય તો ભગવાનને જ્ઞાન થાય, મને કેમ જ્ઞાન ન થાય? એ વ્યાપક છે તો અત્યારે જૂનાગઢમાં શું થયેલું મને બેઠા બેઠા કેમ ખબર ન પડે? મારી બાજુવાળાના ઘરની વાત હું જાણી કેમ ન કહું? જો હું બધું સર્વજ્ઞ હોઉં તો પડખેવાળાને સામે નજર કરું ત્યારે એની વાત હું ન સમજી શકું. તો કેમ નથી થતું? હું વ્યાપક છું, હું એક છું, નિત્ય છું, શાશ્વત છું, બધામાં છું, અંતર્યામી છું, તો પછી મને કેમ નથી થતું? પૂર્વ પક્ષ ઉદ્ભવે. એ મનનનો પ્રકાર છે. અને તે પૂર્વ પક્ષના શાસ્ત્ર યુક્ત તથા અનુભવ પ્રમાણે એના વાસ્તવિક સમાધાનો ક્યાં ક્યાં છે એ પછી વિચાર કે ભાઈ આ બધા કે છે વ્યાપક છે, એમ છે, નિત્ય છે, શાશ્વત છે, તો પછી મારામાં એ કેમ નથી? તો શાસ્ત્રના પ્રમાણો જ્યાં જ્યાં હોય, મહાપુરુષોની સંગત થાય, એની હારે બેસવામાં આવે, એની હારે વિચારવામાં આવે, ત્યારે એ સંગતનું સમાધાન થાય. મને આ નહોતી સમજણ પડતી, પણ આ વસ્તુ જાણ્યો પછી મને એમ લાગ્યું કે નહીં, વ્યાપકતા હોય અને એનો હવે મારે અનુભવ કરવાની. પછી આજે નિધિધ્યાસનમાં જાય છે, પણ પહેલાં મનન આવું કરે, મનન કરવાનો આ વિષય છે. તે સર્વ યથાયોગ્ય વિચારી મનને સર્વથા સંશય રહિત કરવું એને મનન કહેવાય છે. આટલો નોંધો છે કે આ મનન એટલે શું? આટલા વિષયની અંદર પૂર્વ પક્ષ, સંગતિ, શાસ્ત્ર, આ બધા એના જે મુદ્દાઓ છે એને આ જીવાત્મા જેમ જેમ સામે એમ અને જગત, જીવ, ઈશ્વર, મોક્ષ અને મોક્ષ સાધનોના સ્વરૂપનું મનન મુમુક્ષુએ વિચારપૂર્વક અવશ્ય કરવું જોઈએ. જે મુમુક્ષુ હોય એને આ જીવ, જગત, ઈશ્વર, મોક્ષ અને મોક્ષના સાધનો, આ પાંચ વસ્તુ છે. આ પાંચ વસ્તુને શાંતિથી બેઠા બેઠા ઘેરે મનન કર્યા કરવું જોઈએ. અને સારી રીતે મનન કર્યા વિના માત્ર અંધશ્રદ્ધાને, અમુક પ્રતિપાદનને સત્ય માની લેવાથી આત્મ સાક્ષાત્કારનું ફળ ઉમજાવનારું નિધિધ્યાસન કરી શકાતું નથી. આપણે તો બાપુ કે એ થોડું ખોટું હોય ને, એમ નથી. પછી સ્વનો અનુભવ અને એને માટે થઈને નિધિધ્યાસન કરવું પડે. એ નિધિધ્યાસન કઈ રીતે થાય? એ નિધિધ્યાસનના પ્રકારો કેટલા? એ નિધિધ્યાસનમાં આપણે ઉતરીએ તો આપણને અનુભવો શું થાય? એ શ્રવણ, મનન, નિધિધ્યાસન એ જીવાત્માને ઉર્ધ્વ ગતિ આપનારા છે. અને એ જેમ જેમ થાય ત્યારે અમુક વડીલોને મૃત્યુની શૈયા ઉપર જ્યારે સૂતા હોય, આપણે એને મળવા માટે થઈને જઈએ ત્યારે એના ચહેરા ઉપરથી જોતા આપણને એમ લાગે કે આ નિધિધ્યાસનમાં ડૂબેલો જીવ છે. અને ભગવત તત્વમાં એની વૃત્તિ લીન થઈ ગયેલી આપણને દેખાય. એનું કારણ એણે સદગુરુનો આશરો કર્યો છે અને એણે સદગુરુના વચનમાં પોતાની વૃત્તિને લગાડી છે અને શબ્દની સાથે સુરતાને જોડી દીધી છે. એવા જીવાત્માઓ એ ધીમે ધીમે મુક્ત ગતિને પામી જાય છે. એટલે આજનો આપણો જે આ સ્વાધ્યાય એ અહીંયા પૂરો કરીએ. ઓમ નમસ્તે સદેવે જગત્કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય, નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય,
નમો બ્રહ્મણે વ્યાસદેહિના પ્રસાય